લાઈવ એવા પરમ શ્રદ્ધેય આદરણીય ચેતનભાઈને વિનંતી કરીશ કે પોતાનો વાણી વિચાર વલોનું રજૂઆત કરશે. આદરણીય પરમ શ્રદ્ધેય શ્રી ચેતનભાઈ પટેલ. આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. આજના અધ્યાપન મંદિરોના આચાર્ય સંઘ અને કર્મચારી સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા ગાયત્રીબેન, જયશ્રીબેન આચાર્ય સંઘમાંથી અને લાભુભાઈ અને નિલેશભાઈ જે કર્મચારી સંઘમાંથી છે. ખાસ આપણે વાત એ કરવી છે, આમ તો મારી તમારી જરૂર છે અને એક અંશે તમારી મારી જરૂર છે એવું કાર્યક્રમ છે. रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. थक कर न बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે વાત આજ તમને એવી કરવી છે કારણ કે મેં શૈક્ષણિક નોકરી કરી છે, વહીવટી નોકરી કરી છે અને શૈક્ષણિક કામે કરું છું, વહીવટી કામે કરું છું. એટલે મારે તમને આજ બંને વાત કરવી છે અને તમને મજા આવશે, એન્જોય કરશો, એમાં ક્યાંય કંટાળો નહીં આવે. બીએડ અત્યાર સુધી દસકો હતો, હવે દસકો આવે છે ડીએલએડનો. આ વાસ્તવિકતા છે અને આપણે એને લાવીશું. અને તમારી બધાની જે કોલેજો છે ને એને ખૂબ જ સારો સંઘર્ષ કર્યો છે, ખૂબ જ સારું કામ કર્યું છે અને હવે તમારે એનું ફળ લેવાનું છે. એટલે આટલું કહીશ કે कुछ ही देर की खामोशी है फिर कानों में शोर आएगा, कुछ ही देर की खामोशी है फिर कानों में शोर आएगा, अंधेरे को चीरते हुए रोशनी का एक नूर आएगा. तुम्हारा तो सिर्फ वक्त आया है, हमारा तो दौर आएगा. હવે દસકો છે ને ડીએલએડ નો છે. સરકારનું શૈક્ષણિક ભરતી કેલેન્ડર નિલેશભાઈ આપણે બહુ રિક્વેસ્ટ કરી આના માટે અને ટેટ 1 ટેટ 2 તમે બેન કહેતા હતા ને એના માટે પણ મેં 7 વાર આવેદન આપ્યા છે કે રેગ્યુલર અમારે એનસીટીઈ ની ગાઈડલાઈન પ્રમાણે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનની ગાઈડલાઈન એવી છે કે દર વર્ષે 2 વાર ટેટની પરીક્ષા યોજાવી જોઈએ. અમે તો એવું કહી છે કે ભાઈ દર વર્ષે 2 વાર નહીં, 2 વર્ષે 1 વાર તો યોજો. સમજાય છે ને? આ પંચવર્ષીય યોજના ના બનાવી દેશો આને. આ ગુજરાતના શિક્ષણનું ભવિષ્ય છે. તમે જો રેગ્યુલર પરીક્ષા નહીં લો તો સ્કોલર મેરિટિયસ સ્ટુડન્ટ છે એ નહીં વિચારે કે હું ડીએલએડ કરું. હા, વાય આઈ જોઈન ડીએલએડ ઇફ ટેટ 1 ઇઝ નોટ કન્ડક્ટેડ રેગ્યુલરલી. શા માટે હોશિયાર આપણે આપણા દીકરાને શા માટે ડીએલએડ કરાવીએ? તમે એવું ફ્રેમવર્ક બનાવો કે બાળકોને એવું થાય કે ના અમારું ભવિષ્ય સુરક્ષિત છે અને મારે ડીએલએડ કરીને શિક્ષકની નોકરી મારી સુરક્ષિત છે, રેગ્યુલર પરીક્ષા લેવાની છે, રેગ્યુલર ભરતી થવાની છે, તો ભરતીનું કેલેન્ડર મળી ગયું આપણને. બરાબર? સરકારે 10 વર્ષીય ભરતી કેલેન્ડરની અંદર 63,615 જગ્યાઓ, કેટલી? 63,615 જગ્યાઓ પર આવનારા 10 વર્ષની અંદર 1 થી 5 ની, ખાલી 1 થી 5 ની જગ્યા કહું છું. 1 થી 5 ની સૌથી વધારે જગ્યા આવવાનું કારણ છે 1 થી 5 માં સૌથી વધારે રિટાયરમેન્ટ છે. 1999 પહેલા બધી ભરતી 1 થી 5 માં 1 થી 7 માં જ થતી અને પીટીસી ઉપર જ થતી. બીએડ વાળાની એન્ટ્રી તો ક્યાંથી થઈ? બાલગુરુથી થઈ 98 થી, પછી 99 વિદ્યા સહાયક, પછી 2004 ની વિદ્યા સહાયક. તો જે રિટાયર્ડ થાય બધા 99 પહેલાના થાય છે. એટલે રિટાયર્ડ બધા 1 થી 5 માં થાય. ભરતી બધી ક્યાં થાય? 1 થી 5 માં. 1 થી 5 માં ક્યારેય બીએડ વાળાને નહીં લે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે. અમુક રાજ્યમાં લઈ લીધા હતા તો એ લોકોને બ્રિજ કોર્સ કમ્પલસરી કરાયો છે. એનસીટી બ્રિજ કોર્સના એડમિશન શરૂ કરે છે. બટ બ્રિજ કોર્સ ઇઝ ઓનલી ફોર ઇન સર્વિસ ટીચર્સ, નોટ ફોર પ્રી સર્વિસ ટીચર્સ. બીએડ કરેલા બ્રિજ કોર્સ કરી નાખે ડીએલએડ સમકક્ષ થઈ જાય એવું ક્યાંય એનસીટી કહેતી નથી કે એવું ક્યાંય સુપ્રીમ કોર્ટ કહેતી નથી. બ્રિજ કોર્સ છે ઇન સર્વિસ માટે છે. કોના માટે છે? જે લોકો ઓલરેડી બીએડ કર્યા પછી 1 થી 5 માં જોબ કરે છે તો એને ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એને બાળ વિકાસનું નોલેજ હોવું જોઈએ, એને ચાઇલ્ડ સાયકોલોજીનું નોલેજ હોવું જોઈએ. એને એક મારી ઢીંગલીને એવી સજાવું એ કરવામાં શરમ ના આવવી જોઈએ. નહીંતર 1 થી 5 માં ના ભણાવી શકે. કારણ કે 1 થી 5 ના બાળકોને ભણાવવાનું સૌથી કપરું કામ છે. ખરેખર વિશ્વની અંદર સૌથી સારી એજ્યુકેશન સિસ્ટમ જેની છે એ ફિનલેન્ડની છે અને ત્યાં 1 થી 5 ના ટીચર્સનું સેલેરી સૌથી વધારે હોય છે. ઠીક છે, આપણી મજબૂરી છે, આપણે તો 1 થી 5 ના ટીચરને તૈયાર કરવા વાળા છીએ. બરાબર? ગુરુ નામ ગુરુ મને બહુ ગમ્યું સાહેબનું. ખરેખર તમારા અધ્યાપન મંદિરના સંઘનું સૂત્ર છે, તમે તો ગુરુઓના ગુરુ છો. જે 1 થી 5 માં ભણાવવા વાળા ટીચર્સ છે ને તૈયાર કરવા એટલા અઘરા જ છે. કારણ કે એને અને એનું સાબિતી છે સરકાર આપે છે. 1 થી 5 નું ટીચર અઘરો કેમ છે ખબર છે?
1 થી 5 ની ટેટ 1 લેવાય. ટેટ 1 નું પરિણામ ગયા વર્ષે 4%, 3%, અને 6 થી 8 નું 16%. એટલે તમારા પરિણામ કરતા તો 4 ગણું પરિણામ 6 થી 8 નું આવે બીએડ વાળાનું. ટેટ 1 નું પરિણામ ઓછું આવે છે એનું કારણ છે કે એનું પેપર એટલું અઘરું આવે છે. ટેટ 1 વાળા બધા વિષય કરવાના ને, એને સાયકોલોજી કરવાની, શિક્ષણની યોજનાએ કરવાની, બરાબર, શિક્ષણના સિદ્ધાંતોય કરવાના, ગુજરાતી કરવાનું, ઇંગ્લિશે કરવાનું, 30 ગુણનું મેથ્સ રીઝનિંગ કરવાનું, અને જીકે ની અંદર એ પર્યાવરણ, જીકે, કરંટ અફેર્સ બધું તૈયાર કરવાનું. અને પાછું 90 મિનિટનો સમય મળે એને, ઓલાને 120 મિનિટનો સમય મળે. એટલે 1 થી 5 ની ખરેખર ટેટ 1 ની તૈયારી છે ને સૌથી અઘરી ગણું છું. એના કરતા હું ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી તૈયારી ગણું કે મારે મારો વિષય જ કરવાનો ને, કે મારે ઇતિહાસ છે તો મારે ઇતિહાસમાં લડી લેવાનું ને. અને એક વિષય તૈયાર કરવો સહેલો છે, પણ દરેક વિષયની એક લેવલવાળી તૈયારી કરવી. કારણ કે એમાં ટેટ 1 ના સિલેબસમાં એવું કહેવાય છે કે તમને 1 થી 5 નું કન્ટેન્ટ પૂછશું, પણ એનું લેવલ છે એ 10મા ધોરણ સુધીનું હોય છે. તમે ટેટ 1 ના પેપરના પ્રશ્ન જુઓ તો અમુક પ્રશ્નો જીપીએસસી ના બેઠા પ્રશ્નો હોય છે, જીકેના. અને જીએસ ક્લાસ 2 ડીઓ ડીપીઓ ની પરીક્ષાની હું તૈયારી કરાવું છું. આપણે ગઈ વખતે લાસ્ટ ટાઈમ જીએસ ની રિક્રુટમેન્ટમાં નીલેશની સૌથી વધારે ગુજરાતમાં જીએસ આપણે ક્લાસ 2 આપ્યા. 141 ની ભરતી હતી, એમાં મોર ધેન 85 આપણે ત્યાંથી સિલેક્શન આવ્યા. હમણાં પ્રાથમિક શાળાઓમાં કેળવણી નિરીક્ષકની એક ભરતી છે. તમારે જે પગારનો પ્રશ્ન છે ને એવો પ્રશ્ન એમ નહીં હતો. એટલે મેં તો સરકારમાં કેવું છે કે શ્રેયાન અધિક્ષક તરીકે 5 વર્ષ વહીવટી કામ કર્યું. ક્લાસ 1 નો ચાલી હતો વહીવટી અધિકારી. અને આર પટેલ સાહેબ એમને ઘણો ટાઈમ, સાહેબને તમે પ્રાથમિકમાંથી ઉપર મળ્યા ને એટલે અમે બે જોડે હતા. સાહેબ હારે બહુ મારે અંગત મિત્ર હતા. અને સાહેબનો સ્વભાવ એવો કે ભાઈ શક્ય હોય એટલી હેલ્પ દરેક સંસ્થાને કરીએ. તમને મદદ કર્યા પછી સાહેબે અને મેં બીઆરએસ કોલેજો, જેનું મહેકમ સાવ શરૂ કરી દીધું હતું, અને એનો મારી પાસે ચાર્જ હતો. આમ તો મારી નિમણૂક હતી એનએસએસ સ્કોલરશિપમાં, પણ એ બીઆરએસ કોલેજનું મહેકમ સમયસર મળે, એ લોકોને એમના અધ્યાપકોની ભરતી થાય, એમના શ્રમ સંયોજકો, એમનો જે વહીવટી સ્ટાફ છે બિન શૈક્ષણિક, તો એ જેટલી ઝડપથી મળે ને એટલી. કારણ કે મારે સરકારમાં હવે લાંબો ટાઈમ નોકરી કરવાની ઈચ્છા હતી નહીં. કારણ કે જ્યારે બીએડ કરતો ને ત્યારે મને એવું થતું કે આ બીએડ વાળા છોકરાને ભણાવવાની મજા આવે છે, પણ કદાચ એ તક વહેલી ના મળી. શિક્ષકની નોકરી મળી, પછી એસ્ટાટ આચાર્યની નોકરી મળી, પછી જીપીએસસી 3 વાર મેં પાસ કરી, પછી વહીવટી અધિકારીની નોકરી મળી. પણ મનમાં ક્યાંક એવું થતું હતું કે આપણે આ વહીવટ કરતાં આપણે આમાં બહુ વધારે સારું કામ કરી શકશું. એટલે કદાચ બીએડ કોલેજમાં તક ના મળી, પણ બીએડ કોલેજ જેવું તમારે જેવું જ કામ હું કરું છું, બરાબર. કદાચ એક કોલેજના વિદ્યાર્થીને નહીં ભણાવવાના ભગવાને લખ્યા હોય, ભગવાને આખા ગુજરાતની તમામ કોલેજના વિદ્યાર્થીઓને ભણાવવાની તક આપી છે. એટલે ઈશ્વરનો આભાર માનું છું કે ગુજરાતના ભાવિ ગુરુજનોને તૈયાર કરવામાં જે અમને તક મળી છે, કે એવા ગુરુજનો તૈયાર કરવા છે. એટલે હું કહેતો હોઉં છું કે કદાચ અમેરિકાનો ડોલર પાછો પડે પણ જ્ઞાન લાઈવનો સ્કોલર પાછો ના પડે. એવા ટીચર્સ તૈયાર કરીને આપવાના, ક્વોલિટીવાળા. કારણ કે સરકાર છે ને એસએસએની સ્થાપના કરી સરકારે, ડીપીઈપીઆઈ આમ 1994-95માં, 2000-2001માં એસએસએ બની, અને આપણે હમણાં સમગ્ર શિક્ષા બનાવી એને 2018-19થી. સ્થાયીકરણ સરકારે કરી નાખ્યું, નામાંકન કરી નાખ્યું. હવે શાળાઓમાં ઘટે છે ને તો ગુણવત્તા જ ઘટે છે. અને ગુણવત્તા ત્યારે જ પૂર્ણ થાય કે જો ગુણવત્તાવાળા શિક્ષકો ગુજરાતની તમામ શાળાઓમાં હાજર થાય. અને એના માટે તમારું ને અમારું સહિયારું એક કામ છે, એ આપણે કરવાનું છે. તમારું ને અમારું એટલા માટે કે તમારી પાસે જે સ્ટુડન્ટ આવે છે એની નોકરી માટે જ આવે છે. પીટીસી ક્યારે કરે સ્ટુડન્ટ? કે એને ખબર છે કે મને 1 થી 5માં કાયમી શિક્ષકની નોકરી મળી જાય એટલા માટે હું પીટીસી કરું. અને નોકરી ક્યારે મળે? તો હવે સરકારની ગાઈડલાઈન છે ટેટ 1 પાસ કરે તો જ તમને 1 થી 5માં શિક્ષકની નોકરી મળે. એટલે એક તો આપણે ટેટ 1 ની પરીક્ષા નિયમિત યોજાવી જોઈએ, અને યોજાશે. એ કેવું છે કે આમ નિલેશભાઈ તમે આવજો, કોઈ વાર આપણે જશું, બરાબર. ત્રિવેદી સાહેબ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ છે અને સમીર પટેલ સાહેબ સચિવ છે, અને બંને પોઝિટિવ વ્યક્તિત્વ છે. જ્યારે મળીએ ત્યારે હકારાત્મક જવાબ. અને ભાઈ આપણે ત્યાં કેવી સિસ્ટમ છે નિલેશભાઈ, મેં સમીરભાઈને કીધું, મને કે અમને તો ઈચ્છા છે જ પરીક્ષા લેવાની, પણ આપણે ત્યાં ગુજરાતમાં સિસ્ટમ એવી છે કે એકવાર પરીક્ષા લેવી છે પછી ભરતી પૂરી ના થાય ને ત્યાં સુધી બીજી પરીક્ષા લેવાની નહીં. ખરેખર તો અન્ય રાજ્યની અંદર એવું નથી. તમે ટેટ 1 ની પરીક્ષા 5 વાર આપો, 5મી વારમાં, 3જી વારમાં, 4થી વારમાં, જેમાં તમારા વધારે ગુણ છે માર્કશીટ રજી કરી શકો છો. એવું નથી કે ભાઈ ટેટ 1 એકવાર આવી તો બીજી વાર આપવાની જ નહીં. એક બીજી મોટી વસ્તુ મારે તમને અહીંયા કહેવી છે
મોસ્ટલી આપણી બધી ગુજરાતી માધ્યમની જ કોલેજો હશે. છોકરું એકવાર ટેટ 1 પાસ થઈ ગયું ગુજરાતી માધ્યમમાં, સારો સ્કોર છે, તો બીજી વાર એને એવું કહેવાનું કે એકવાર હિન્દીમાં પ્રયત્ન કર. સરકારમાં ભરતીમાં નિયમ એવો છે, તમે જે મીડિયમમાં ટેટ 1 પાસ કરીને એ મીડિયમની સ્કૂલમાં ફોર્મ ભરી શકો. સમજો સિટીનું સ્ટુડન્ટ છે અને કમ્ફર્ટેબલ છે હિન્દી ઇંગ્લિશમાં, હિન્દીમાં અથવા ઇંગ્લિશમાં ટેટ પાસ કરે છે, તો એને એના ઉપર હિન્દી મીડિયમની કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ટીચર બનવાની તક છે. અને એની અંદર હિન્દી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલિંગ એનું ના થયું હોય તો કોઈ વાંધો નથી, એનું પીટીસી ભલે ગુજરાતીમાં થયું. બટ ઇફ હી ઇઝ કમ્ફર્ટેબલ ઇન હિન્દી, ઇફ હી ઇઝ કમ્ફર્ટેબલ ઇન ઇંગ્લિશ, હી કેન ગો ફોર ટેટ ઇન હિન્દી ઓર ઇંગ્લિશ મીડિયમ. અને એવા અમુક અમારા સ્ટુડન્ટ પાસ થયા અને એને સિટીમાં નોકરી મળી. કારણ કે બધી હિન્દી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ક્યાં છે? સિટીમાં. એમાં કોઈ કોમ્પિટિશન જ નથી. જો કે હવે તો આમ તો ટેટ 1માં કોમ્પિટિશન 0 છે. ગઈ વખતે 2023 ની અંદર આ એપ્રિલ મહિનામાં જ પરીક્ષા હતી, લગભગ આવી જ એક તારીખ હતી ટેટ 1 ની. 2 વર્ષ પહેલા 2023 માં, 2 વર્ષ થયા. 83,000 સ્ટુડન્ટે ફોર્મ ભર્યા હતા, એમાંથી 3,000 જ પાસ થયા. અને એમાં આપણે કંઈક કરવું છે કે આપણા અધ્યાપન મંદિરની સ્ટુડન્ટ છે ને એ પાસ થાય, એનું આપણે રિઝલ્ટ સારું લાવવું છે ને, એના માટે આપણે ખાસ આ નિલેશભાઈને મેં વધારે તો આગ્રહ એટલે કર્યો હતો કે આપણે આપણી જે દીકરીઓ આપણે ત્યાં આવે છે ને, આપણી ગ્રાન્ટેડ કોલેજો છે, કદાચ બીએડ કોલેજ છે તમારે કોઈની જોડે કે ખાલી અધ્યાપન મંદિર જ છે? અધ્યાપન મંદિર જ છે. એટલે અધ્યાપન મંદિરમાં સમજો કે આપણે ત્યાં 12 પછી ડીએલએડમાં જે દીકરી કે દીકરો આવે છે, તો એ મોસ્ટલી લોઅર મિડલ ક્લાસ અથવા આપણે પુઅર ક્લાસમાં દીકરા દીકરીઓ આવે કે જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે કે એને નોકરી મળી જાય તો એની આખી પરિવારનો એ આધાર બની શકે. તો આપણે ત્યાં જે કોલેજમાં સ્ટુડન્ટ આવે છે ને એ પાસ થઈ જાય ને એના માટે કંઈક વિચારવું છે, એના માટે કંઈક એવું કરવું છે. કારણ કે તમે સમજો કે આપણું અધ્યાપન મંદિર છે વર્ષો જૂનું છે, લગભગ મોટાભાગની તમારી કોલેજ 50 વર્ષથી વધારે જૂની હશે. અને 50 વર્ષમાં ઘણા બધા એવા હોનહાર સ્ટુડન્ટ આવ્યા હશે કે જે સરકારની અંદર સરકારી શિક્ષક તરીકે સારી એવી સેવા બજાવતા હશે. શિક્ષકમાંથી કદાચ અમુક મિત્રો તો અધિકારી સુધી પહોંચ્યા હશે. સરકારની અંદર અત્યારે આ 10 વર્ષીય કેલેન્ડરમાં ડીઓડીપીઓની ભરતી આવે છે. જીએસ ક્લાસ 2 ની 500 થી વધારે વર્ગ 2 ની ભરતી આવવાની છે. અને એમાં પણ પીટીસી વાળા ઉમેદવારને તક મળવી જોઈએ. સરકાર ત્યાં બીએડ પકડી રાખે છે, પણ ખરેખર ત્યાં ડીએલએડ વાળાને તક આપશે તો ડીએલએડ વાળો ઉમેદવાર છે જીએસ ક્લાસ 2 માં સારું કામ કરવાનો જ છે. એટલે એના માટે પણ નિલેશભાઈ અમે લડત આપીએ છીએ, કરીએ છીએ સરકાર સાથે. અને સરકારે એમાંય પોઝિટિવ રીતે નોંધ મૂકી છે, જીએડીમાં ગઈ છે. ઇન ફ્યુચર પ્રાથમિક શિક્ષકથી ડાયરેક્ટ ડીઓડીપીઓ બનશે. પ્રાથમિક શિક્ષકનો અનુભવ વાળો શિક્ષક 7 વર્ષ પછી ડીઓડીપીઓની પરીક્ષા આપી શકે, 5 વર્ષ પછી જીએસ ક્લાસ 2 ની પરીક્ષા આપી શકે, 5 વર્ષ પછી ટીપીઓની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પરીક્ષા આપી શકે. અને હમણાં આપણે એઆઈની પરીક્ષા એક આવવાની છે. પ્રાથમિક શાળાઓમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની પોસ્ટ છે, એમને એ લોકો 4200 ગ્રેડ પે આપે છે, બરાબર. એચકાર્ડ આચાર્યની 4200 આપે છે. અને એ આપણી રજૂઆત ફળી અને હવે એમને 4400 ગ્રેડ પેની ફાઇલ નાણાં વિભાગમાં છે, ટૂંક સમયમાં મંજૂરી આપી દીધી છે, બરાબર. એટલે કે ટૂંકમાં નાણાં વિભાગના સચિવ છે, આપણા શિક્ષણ વિભાગના સચિવ છે, એમણે સહી કરી દીધી છે. તો એમને ટેકનિકલ એકને એક કેડર છે. હવે સમજો કે આચાર્ય કરતા ઉપરની કેડર એ આવી છે, તો આચાર્યને એ સેમ પગાર ના હોય, તમારે અધ્યાપકને આચાર્યને ડિફરન્સ તો હોવો જ જોઈએ. એટલે આમનો 4400 નો ગ્રેડ પે છે એ મંજૂર થશે. એટલે આપણે આજ મેઇન તો મારે કેવું છે કે વહીવટી પ્રશ્નો તો નિલેશભાઈ લઈને આવે છે. નિલેશભાઈને મેં એવું કીધું છે કે ભાઈ તમને કદાચ કોઈ ઓફિસમાં ક્યાંય એવું લાગે તો હું શ્રેયાણ અધિક્ષક સંઘનો પ્રમુખ હતો, હવે તો નોકરી મૂકી દીધી છે. મેં 2023માં જોબ મૂકી અને ત્યાં સુધી શ્રેયાણ આમ તો હજી લોકોએ પ્રમુખમાં તો નામ મારું જ રાખ્યું હતું, કારણ કે સરકાર મારું રાજીનામું નહોતા સ્વીકારતા. એવું કહેતા હતા કે તમે આવો પાછા આવો તો સારું, પણ મેં કીધું ના, હવે ભાગું તો અમારી ભોમકાલ છે, હવે આ જ કરવાનું છે. મૂક્યું પછી હવે પાછું હારવાનું નથી, હવે આ જ કરવાનું છે. આપણે તમે કેમ કામ કરો છો? ગુરુ નામ ગુરુ. બસ આપણે શિક્ષકો એવા તૈયાર કરવા છે ક્વોલિટી વાળા કે એ જશે અને શિક્ષણમાં સારું નામ કરશે. અને એકથી વધારે શાળાના, એકથી વધારે કોલેજના, આમ તો આખા ગુજરાતના આપણી એક શિક્ષણની ચેનલ છે, કદાચ તમે પરિચિત ના હોય તો આજ પરિચય કરાવશું. જ્ઞાન લાઈવ શિક્ષણ એવી ચેનલ છે અને બધા પોતપોતાના મોબાઈલમાં એકવાર એ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને કોલેજમાં તમને એવું લાગે ને કે આપણી પાસે મહેકમ નથી, તમારી પાસે મહેકમ એને ઓછું જ હશે, તમને એવું લાગે કે મારે આ વિષયનો લેક્ચર બતાવવો છે કોલેજની અંદર વિદ્યાર્થીઓને, તો એમાંથી તમે
ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, ડીઓ, ડીપીઓ, ટીપીઓ, જીએસ ક્લાસ 2 આ બધાયના વિડીયો તમને ફ્રીમાં મળશે. જ્ઞાન લાઈવ શિક્ષણ આવું નામ છે. આમ તો 5 ચેનલો છે આપણી, 5-6 ચેનલ છે. એક મેઇન ચેનલ છે, એમાં લગભગ આપણા 10 લાખથી વધારે સબસ્ક્રાઇબર છે. આપણો શિક્ષણ પરિવાર છે 1 લાખથી વધારે મોટો છે. એટલે કે શિક્ષણને સમર્પિત ગુજરાતની એકમાત્ર આપણી ચેનલ છે કે જેમાં શિક્ષણના જ વિડીયો આવે. એનસીટી ની કોઈ નવી ગાઈડલાઈન આવી તો એ અંદર તરત જ આવી જાય કે ભાઈ એનસીટી બ્રિજ કોર્સ લાવી છે તો શું છે. એનસીટી આઈટીઈપી લાવે છે 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ, તો એ પ્રોગ્રામ શું છે. એનસીટી 2026-27 થી બીએડ 1 વર્ષનું કરે છે. કોના માટે કરે છે? આ બધી જ વસ્તુના વિડીયો હું પોતે જ લઉં છું. અને બાકી આપણી ટીમ છે, આખી બહુ જ મોટી ટીમ છે. મારા મોટા ભાઈ વિદ્યા સહાયક હતા. વિદ્યા સહાયકમાંથી એ પછી હાયર સેકન્ડરી ટીચર બન્યા ગવર્મેન્ટમાં, પછી જીપીએસસી પાસ કરીને અહીંયા ગાંધીનગર કામ કર્યું એમણે. એટલે એ શિક્ષક હતા અને એ વખતે ટેટ ટાટ ટોપર હતા. 2011માં પહેલી વાર ટેટ લેવાની એ ટોપર હતા. ટાટમાં ટોપર હતા. પછી સરકારમાં નોકરી કરી એવું થયું કે ના આપણે કંઈક ખરેખર આના કરતાં આ ફિલ્ડની અંદર વધારે સારું કરી શકીએ છીએ અને આપણા માટે વધારે સારું છે. કદાચ અલકાબેન તમે વઢવાડનું પ્રિન્સિપાલ હતો, 15 નંબરની સ્કૂલમાં તમે અને પેલા આપણે બીજા બેન છે તમારા સ્ટાફમાં. એટલે વઢવાડ અધ્યાપન મંદિરવાળા ઘણી બધી વાર આવતા દીકરીઓને લઈને, એટલે ખબર પડી જાય કે ભાઈ આ જે દીકરીઓ છે એમને ખરેખર જરૂર છે અને એમાંથી મેક્સિમમ દીકરીઓ આપણી સંસ્થામાંથી પાસ થાય એવું આપણે કંઈક કામ કરવું છે. આપણી સંસ્થામાંથી સારું રિઝલ્ટ આવે એમાં અમે તૈયાર છીએ. જો આ પુસ્તકોનો સેટ મેં તૈયાર રાખી દીધો છે, એની શરૂઆત આજથી જ કરી દીધી છે. તમારી કોલેજનું પરિણામ સારું આવે એના માટે જ્ઞાન લાઈવ આપણી સાથે છે. અમારી આખી ટીમ આપની સાથે છે. તમારે એમનો સહકાર આપવાનો છે કે તમારે એમાં રસ લેવાનો છે. તમારા આચાર્ય શ્રી જયશ્રીબેન અને ગાયત્રીબેન છે, સાથે તમારા કર્મચારીમાંથી જે અધ્યાપક મિત્રો છે ને એમાંથી જે યંગ છે, એન્થુઝિયાસ્ટિક છે, બરાબર. આમ તો કદાચ ઘણા ઉંમરમાં તમને ઓલા લાગતા હોય ઓલ્ડ, પણ આમ યંગ હોય મનથી, એટલે એ પણ ચાલે કે ના કંઈક કરવું છે ને. હવે ટેકનોલોજીનો જમાનો છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આપણે આપણી કોલેજમાંથી રેગ્યુલર ટેસ્ટ લેવાય. રેગ્યુલર આપણા દીકરા દીકરીઓ છે એ ટેટનું પુસ્તક વાંચે, એમાંથી ટેસ્ટ આપે અને પીટીસીના પહેલા વર્ષથી એ લોકો ટેટ 1ની તૈયારી સાથે કરે. એવું કરવું છે કે આપણી દીકરી પીટીસી પૂરી કરીને જાય, ડીએલએડ પૂરું કરીને જાય એટલે ટેટ 1ની જે એક્ઝામ પહેલી આવે ને એમાં જે પાસ થઈ જાય. એને લાંબો સમય સંઘર્ષ ના કરવો પડે, નિરાશાનો સામનો ના કરવો પડે. કેમ? તો કે ભાઈ આપણે કોલેજ કક્ષાએ જેની મોક ટેસ્ટ લીધેલી છે, આપણે ડીએલએડ કોલેજમાં જેની તૈયારી સારામાં સારી કરાવી દઈએ અને એ તૈયારી એકદમ ઇઝી છે. કદાચ તમારે બધા વહીવટી પ્રશ્નો, ડીએલએડનો અભ્યાસક્રમ પૂરો કરવાનો, પણ એમાં અમે એવો સહકાર તમને આપીશું કે એમાં તમને જ્ઞાન લાઈવ મદદરૂપ થાય. કારણ કે હમણાં હું એક સુરસાગર પીટીસી કોલેજ છે બરોડા, ત્યાં ગયો ને ત્યારે મને એવું થયું કે ના ખરેખર આમાં કામ કરવાની જરૂર છે. લગભગ 200-150 જેટલી દીકરીઓ હતી અને મોટા ભાગની એ મિડલ ક્લાસ, પુઅર ક્લાસની, કે જે આર્થિક ટૂંકમાં એટલા ફાઇનાન્શિયલ સાઉન્ડ ના હોય, ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો સામનો કરતી હોય એના મધર ફાધર એવા ફેમિલીમાંથી, અને એ દીકરીઓને મદદ થાય એના માટે એમના કાજલબેન ત્યાં અમારા જીએસ ક્લાસ 2 છે. એટલે એમણે એવું કીધું કે સાહેબ તમે અમને ભણાવો છો બધા ડીઓ ડીપીઓ વાળાને, તો અમારી આ દીકરીઓને કીધું અમે એ તો ભણાવીએ જ છીએ. ગઈ વખતનું ટેટનું પરિણામ તમને કદાચ એવું આશ્ચર્ય જેવું લાગશે અને હું મારા મોઢે કહું આત્મશ્લાઘા કહેવાય. 5000થી વધારે આપણે ત્યાંથી ટેટ ટાટ પાસ સ્ટુડન્ટ છે ગયા વખતમાં, મોર ધેન 5000. અને અત્યારે આ ભરતી પ્રક્રિયા બધી જૂનમાં સમજો હાજર કરશે, 9 જૂને ઉઘડતા વેકેશન, અને એ વખતે અમે એક મોટો સન્માન સમારંભ કરીશું. લગભગ અમારે 3000 થી 3500 શિક્ષકોનું સન્માન કરવાનું થશે. આનાથી વધારે શું જોઈએ જીવનમાં? હા, ગુજરાતને આવા નિષ્ઠાવાન, ઉર્જાવાન, ચારિત્રવાન અને કન્ટેન્ટ મેથડના જાણકાર, ક્વોલિટીવાળા ટીચર આપણે આપીએ, એનાથી વધારે જીવનમાં પ્રાપ્તિ શું હોય? અને એના માટે આ નોકરી મૂકી છે. 19 વર્ષે મૂકી. એ કે સાહેબ 1 વર્ષ કર્યું હોત તો તમે તો જૂની પેન્શન યોજનામાં હતા. મેં પણ હવે 1 વર્ષ ખેંચાય એવું નહોતું. હવે 1 વર્ષ કરું તો મારે અહીંયા 3500 શિક્ષક રહી જતા. એટલે હવે 3500 ઘરે જો દીવો બળતો હોય તો આપણે ભગવાને ઘણું આપ્યું છે. અને નોકરી મેં સરકારમાં પગાર ભરીને મૂકી. ચલો આ એક પગાર તમે મને અત્યારે ને અત્યારે છૂટો કરો ભાઈ. હવે મારે ટૂંકમાં આ જ કામ કરવું છે. અને ગુજરાતના તમે જે કામ કરો છો કોલેજમાંથી, ગુરુનામ ગુરુ,
બસ તો ગુરુઓના ગુરુ, કારણ કે શિક્ષક હા કેવો આમ શિક્ષક કેવો હોય તો કે ભાઈ શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુ પર્કવાળો હોય. ખેડૂત કણ વાવે જ્યારે આપણો શિક્ષક ક્ષણે ક્ષણ વાવે, અને ક્ષણે ક્ષણ વાવેતર કરતા તમે એને કરો છો. તમે બધાય કોલેજમાંથી સારામાં સારા ક્વોલિટીવાળા ટીચર આપો છો. હવે એક ટીચરને અમે થોડા શાર્પ કરીએ, કે બોલો હીરો હોય થોડો શાર્પ કરીએ, ઘસીએ, પછી માર્કેટમાં મૂકીએ, એટલે ભૂક્કા બોલાવે. એટલે તમારી કોલેજના મેક્સિમમ સ્ટુડન્ટ સિલેક્ટ થાય ને એના માટે આ પુસ્તકોમાં મેં છે ને છેલ્લે તો પહેલાંય લખાયા, લેટેસ્ટ નહીં, પહેલાં 12 પુસ્તક હતા. પછી મેં કીધું હવે ટાટમાં ત્રિસ્તરીય મેથડ આવી છે, ભવિષ્યમાં ટેટમાંય આવશે. એટલે કીધું ભાઈ મેથડનું એક સ્પેશિયલ અધ્યાપન શાસ્ત્રનું બુક બનાવી છે, અને બહુ એની ડિમાન્ડ છે. અધ્યાપન શાસ્ત્રમાં બધી જ મેથડ આવી જાય. અને એક પુસ્તક બનાવ્યું છે વર્ણનાત્મક. એમાં શાળા, શિક્ષક, શિક્ષણ, બરાબર, અને શાળાને લગતા અલગ અગત્યના સૂત્રો, શિક્ષણને લગતા, શિક્ષકોને લગતા, શિક્ષકને લગતા નિબંધ, ચર્ચાપત્ર, પત્ર લેખન, એના માટેના સંક્ષેપીકરણ, આવું સરસ મજાનું વર્ણનાત્મક, કારણ કે 100 ગુણનું ટાટમાં થઈ ગયું છે. અને 2023માં સરકારે ટાટનો ઠરાવ કર્યો. ત્યારે અમે એક એવું કહેતા હતા કે ભાઈ હવે સરકાર ભરતી પ્રક્રિયા છે ટાટના મેન્સને આધારે કરશે, 70-30 ભૂલી જજો. ત્યારે બધાને એવું થતું સાહેબ તમે આવું કઈ રીતે કહી શકો? એટલે કીધું એનઈપી 2020 મેં 10 કલાક ભણાવી છે. અને એનઈપી 2020નું પ્રકરણ 5 છે, એમાં શિક્ષકની જે વાત છે ને એમાં એને લખ્યું છે કે શિક્ષક ભરતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન લાવવું, અને એના ભાગરૂપે હવે જૂની ટેટ-ટાટ મેથડની જગ્યાએ નવી ટેટ-ટાટ મેથડ. એમાં તો ત્યાં સુધી લખ્યું છે કે સાક્ષાત્કારે રાખવું, પણ ઇન્ટરવ્યુ લઈ તો થોડું એવું થાય કે ચાલો આ લાગવત થઈ, ડેમોન્સ્ટ્રેશન રાખવું, પણ એ સરકાર નથી લાવી. પણ મેન્સ તો ટેટ 1માં આવશે, પણ મેન્સ ટેટ 1માં કેમ નથી આવી? એનું કારણ છે કે એ નિર્ણય છે ને આરટી એક્ટ 2009ની અંદર જે જોગવાઈ છે કલમ 23માં, તો એ નિર્ણય કોણ લેશે? એ નિર્ણય લેશે કેન્દ્ર સરકાર. પહેલા સીટેટ ચેન્જ થશે. શું ચેન્જ થશે? અને સીટેટ ચેન્જ થાય એટલે તરત જ બીજા વર્ષે ગુજરાતની ટેટ 1 અને ટેટ 2 નું માળખું ચેન્જ થશે. અને અત્યારે 50-50 છે ને કે ભાઈ ટેટ 1ના 50% ગુણ અને 50%ની અંદર આપણા તો કે ભાઈ 12મા ધોરણના 20%, 5% સ્નાતકના, 25% ડીએલએડના. આની જગ્યાએ ઓનલી ટેટ 1 નો સ્કોર. કેમ પેલા 12 સાયન્સ અને નીટ હતું અને ઓનલી નીટ થઈ ગયું. એટલે તમારે એવું સમજવાનું છે કે ઇન ફ્યુચર ટેટ 1 આપણે આપણી સંસ્થામાંથી સારું તૈયાર કરાવશું તો આપણી સંસ્થાના જે ઉમેદવારો છે, આપણી સંસ્થામાંથી જે તાલીમાર્થીઓ, પ્રશિક્ષણાર્થીઓ પાસ થાય એ શિક્ષક બને અને બને જ તે. અને એના માટે આ પુસ્તકોનો એક સેટ છે. આ સિવાય બીજી જે કંઈ પણ જરૂરિયાત હોય, બરાબર છે, બીજી તમને એવું લાગે કે ભાઈ એક આપણી એક ચેનલ છે, આ ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમારી જ્યારે ફ્રી પિરિયડ હોય ને, કે સમજો કે તમારે જ્યારે કદાચ અનુકૂળતા નથી, કોઈ અધ્યાપક ગેરહાજર છે અથવા કોઈ રજા ઉપર છે લાંબા ટાઈમની, તો તમારે આ વિડીયો એને બતાવવાના છે. વિડીયો જોશે તો એને ત્યારથી જ એક ડિઝાઇન મગજમાં ક્લિયર થઈ જશે. કારણ કે હમણાં હું સુરસાગરમાં ગયો મેં પૂછ્યું કે ટેટ 1ના પેપરમાં ટાઈમ કેટલો આપવામાં આવે છે, તો 90 મિનિટનો ટાઈમ છે ને એકેય દીકરીને ખબર નથી. અલા એ તો આપણે પહેલા દિવસે કરાવવાનું, આપણી કોલેજમાં હાજર થાય ત્યારે કે ડીએલએડની અંદર જે અભ્યાસક્રમ છે આખો ભેગો કરો એટલે ટેટ 1નો અભ્યાસક્રમ બને. આપણે આખું ડીએલએડ જે છે 2 વર્ષનું, એની અંદર જે કંઈ ભણાવીએ એની બધું જ તમારે એ વખતે 90 મિનિટની અંદર એનો સાર આપવાનો છે, તો તમે ટેટ 1 પાસ થાઓ. એને અભ્યાસક્રમ મોઢે હોવો જોઈએ કે ભાઈ 30 ગુણનું ગુજરાતી છે, 30 ગુણનું ઇંગ્લિશ છે, 30 ગુણનું ગણિત છે, 30 ગુણની અંદર શિક્ષણના સિદ્ધાંતો, બાળ વિકાસ શિક્ષણની યોજનાઓ છે, અને 30 ગુણની અંદર સામાન્ય જ્ઞાન, પર્યાવરણ અને કરંટ અફેર્સ છે. અને એની તૈયારી કેમ કરવી એના માટેના પુસ્તકો તમારા બધાની કોલેજ સુધી, દરેક કોલેજમાં પહોંચે અને મેક્સિમમ એનો યુઝ થાય. શક્ય હોય તો એમાંથી તમે નિયમિત ટેસ્ટનું આયોજન કરો કે ભાઈ આ પુસ્તકમાંથી આ રીતની તમારી ટેસ્ટ રહેશે, તો ખરેખર તમારી કોલેજના પરિણામ સારામાં સારા આવશે. અને આજે આ આપનો અધ્યાપન મંદિરનો અધિવેશનનું કાર્યક્રમ, બરાબર, વર્ષો પછી અધિવેશન મળ્યું છે. મને એક સમય એવું હતું કે અધ્યાપન મંદિરમાં ભણાવવાની તક મળે, અધ્યાપન મંદિરના પુસ્તકો લખવાની તક મળે. એ હું જ્યારે બીએડ કરતો ને ત્યારે મને એવું થતું કે આ ભણાવવામાં બહુ મજા આવે એમ, અને આ ભણાવવાનું અમે એન્જોય કરતા. આપણે ટીચર્સ ડે હોય, બીએડ મેં સીએનમાંથી કર્યું છે, એટલે રેડિયોય ગતાવતા, આસનિયાય ભણાવતા, તાણો વાણો, કોમ્પ્યુટરે શીખવતા અને સારામાં સારી મેથડથી ભણાવતા. અને એ વખતે મને એવું થતું કે આવી કંઈક કોલેજમાં ભણાવવા મળે ને તો બહુ સારું.
પણ એ કદાચ વહેલી ના મળી, વિદ્યા સહાયકની નોકરી પહેલાં મળી, જરૂર હતી એટલે લઈ લીધી, પછી આચાર્યની મળી, પછી ભણાવવાનું ચાલુ રાખ્યું, કુદરતે લખ્યું હશે, ભગવાને ઈચ્છા ફળીભૂત કરવાની લખી હશે, તો અત્યારે આપણા પુસ્તકોથી આખું ગુજરાત ભણે છે, કોલેજ નહીં, અને આપણા વિડીયોથી આખા ગુજરાતના શિક્ષકો તૈયાર થાય છે. એટલે કદાચ ભગવાને મોડું આપ્યું પણ શ્રેષ્ઠ આપ્યું છે. તો આજે તમે બધા અહીંયા જ્ઞાન લાઈવના આંગણે અને ખાસ તમારા અધિવેશનમાં પધાર્યા છો. નિલેશભાઈ એના પ્રયત્નો છે, બેન પણ આવેલા, અને તમે બધા આવો જ્યારે જરૂર હોય ત્યારે જ્ઞાન લાઈવના આંગણા ખુલ્લા છે. તમારા વિદ્યાર્થીઓ માટે જે કંઈ નવું કરવું છે, તમારી કોલેજ એવું હશે ને તો હું લિસ્ટ નિલેશભાઈ પાસેથી લઈ લઉં છું, અને અમે એવું હશે તમારી કોલેજ કક્ષાએ એક સેમિનાર કરી દઈશું કે તમારું કોઈક સેલિબ્રેશન હોય ને ત્યારે એક સરસ મજાનો સેમિનાર થઈ જાય, તમામ સ્ટુડન્ટને મોટિવેશન મળી જાય. કોણ કહેતા હૈ આસમાન में सुराग हो नहीं सकता, कौन कहता है आसमान में सुराग हो नहीं सकता, एक पत्थर तो तबीयत से फेंको यारो, एक पत्थर तो तबीयत से उछालो यारो. જો આપણે ધારીએ ને તો દરેક વસ્તુ પોસિબલ છે. એટલે આપણે કરવાનું છે, આ વખતે કરવાનું છે, એની હાવ કરવાનું છે, ભાઈ ઉપેન ગ્રુપ કરવાનું છે, અને જમાનો તમારો આવવાનો છે નહીં, આવી ગયો છે એવું સમજો. આ એડમિશન ઓપન થાય ને એટલે તમારા કોન્ટેક્ટ થશે, અને એડમિશન વખતે નિલેશભાઈ જરૂર હોય ને તો અમારી પાસે ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ, યુટ્યુબ ચેનલ, એમાં તમારી કોલેજની જાહેરાત હશે ને એ આપણે ફેરવી દઈશું. તમને સારામાં સારા સ્ટુડન્ટ મળી જશે, સમયસર ચિંતા કરતા નહીં. સરસ સ્ટુડન્ટ મળશે ને એને હવે તમને લોકો પૂછવા આવશે કે સાહેબ પીટીસી કરવું છે, કઈ કોલેજમાંથી કરાય, કઈ કોલેજ સારી. આ કોલેજમાંથી કરીએ એટલે આપણું ટેટ 1 પાસ થઈ જ જવાશે. અને સરકારની ખરેખર તો સારામાં સારો શિક્ષક લાવવો હોય તો આ કેલેન્ડર આપવું જોઈએ પરીક્ષાનું, કે અમે નિયમિત પરીક્ષા લેશું, અમે નિયમિત ભરતી કરશું. કારણ કે ભરતીનું તો 10 વર્ષનું કેલેન્ડર મળી ગયું, હવે ભરતી કર્યા પહેલા પરીક્ષા લેવાના છે. એટલે પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ એક્ટિવ છે. ટૂંક સમયમાં પરીક્ષાનું આયોજન એ રાજ્ય પરીક્ષા બોર્ડ કરવાનું છે. હવે આપણે શું કરવાનું છે, તમારે ત્યાંથી મેક્સિમમ જે પીટીસી કરેલા સ્ટુડન્ટ છે, ડીએલએડ કરેલા સ્ટુડન્ટ છે ને, એનું સિલેક્શન તમારે આપવાનું છે. તમારી કોલેજ ઉભરાઈ જશે, અને એના માટે તમારો જે સમય છે ને હવે શરૂ થઈ ગયો છે. આવનારા 10 વર્ષ એટલે 2035 સુધી ક્યાંય કોઈ પીટીસી કોલેજની અંદર તમારે સેલ્ફ ફાઇનાન્સ વાળા સાઇટ નો કાપી જાય. આનું ધ્યાન રાખવાનું છે. કારણ કે એ લોકો બધી ફેસિલિટી આપશે કે ના આવો તોય ચાલશે, ફલાણું ચાલશે, ઢુકડું ચાલશે, પણ રિઝલ્ટ નથી આવતું. કારણ કે ભણાવટ નહીં, તમે સમજો. પછી ટેટ 1 પાસ કરવી કે એટલી સહેલી નથી. જ્યારે આપણી કોલેજમાંથી ભણીને આવે છે, તૈયારી કરીને આવે છે, તો આપણી કોલેજમાંથી જ સિલેક્ટ થવાના છે. એ રીતની તૈયારી થાય ને એવો આપણે પ્રોગ્રામ કરવો છે. તો આજેના તકે મને આ બોલવાની તક આપી અને આ કાર્યક્રમ આપણે ત્યાં રાખ્યો એ બદલ નિલેશભાઈ અને તમામ તમારા અધ્યાપન મંદિરના સંઘના તમામ સભ્યો અને તમામ અધ્યાપક મિત્રો, આચાર્ય મિત્રો, કર્મચારી મિત્રોનો આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હવે આભાર માટે યોગેશભાઈને વિનંતી કરીશ. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયાः, સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખં. જય સોમનાથ. મંચસ્થ મહાનુભાવ આદરણીય શ્રી પટેલ સાહેબ, આદરણીય શ્રી બીજા પટેલ સાહેબ, આદરણીય શ્રી ગાયત્રીબેન, આદરણીય શ્રી શાસ્ત્રીબેન, આદરણીય શ્રી લાભુભાઈ, આદરણીય શ્રી નિલેશભાઈ, આદરણીય શ્રી દરેક અધ્યાપકમાંથી પધારેલા આચાર્યશ્રીઓ, આદરણીય અમારા વીર મુરબ્બીઓને વંદન, અને આદરણીય બધા અધ્યાપક મિત્રો, ભાઈઓ અને બહેનો. આભાર દર્શનના સંદર્ભમાં સૌપ્રથમ તો જ્ઞાન લાઈવના આદરણીય શ્રી પટેલ સાહેબનો આભાર માનું છું. કારણ કે અમે તો બધા કાઠિયાવાડ સૌરાષ્ટ્ર છે, અને સૌરાષ્ટ્રના અમે કાઠિયાવાડના સૌરાષ્ટ્રમાં અમારે સાહેબ એવું કહેવાય કે જે આપે નહીં પામે, જ્યાં બી પામે છે. અમારે બગદાણા બાપા સીતારામનો આશ્રમ છે. એ બગદાણા બાપા સીતારામના ટ્રસ્ટી મંજી બાપા પહેલાં હતા, હમણાં સદગત થયા. એ મંજી બાપા હંમેશા કહેતા જે આપે એ પામે. અને જ્યારે મંજી બાપા આવ્યા હતા ને ત્યારે ગામના બધા છોકરાઓ ચાલતા બધા રમતા, ત્યારે પેલી રૂપિયાની ફોટો નોટું આવે પટેલ છે. એ નોટું ફોટે આવે ને એનાથી રમે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાની નોટું રમતા. એ રમતા રમતા છોકરાઓને વિચાર આવ્યો પટેલ કે આપણે આ રમતા રમતા આપણે ઓલા બધા માણસો જાય ને ક્યાંક
અહીંયા બારીએ જાય ત્યારે કંઈક પાસે પહોંચ લઈને આવે એ કાલે એ આવે એ બાળકો વિચાર આવ્યો. હવે એ બાળકો રમતા 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 ઓલો કે મારી પાસે કે 10 રૂપિયા છે, ઓલો કે મારી પાસે 20 રૂપિયા, ઓલો કે 50 રૂપિયા, મોટું ફી પણ બોલે એટલી હાથની. પણ એ બાળકોને વિચાર આવ્યો, એમાંથી એક બાળક હતો એ ઊભો થઈ અને બારી પાસે ગયો. બારી પાસેથી જઈને 50નો નોટ ખિસ્સામાં દેખાય, ખોટી નોટ છે અને ખોટી નોટ ઓલાને આવી અહીંયા જે બેઠો હતો. હલો 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 ખોટી નોટ એને 50 રૂપિયાની આવી સાહેબ. એટલે જે અહીંયા બારી પર બેસનાર વ્યક્તિ હતો એની પાછળ મંજી બાપા બેઠા હતા, સામે જોયું. એટલે મંજી બાપાએ આંખનો ઈશારો કર્યો એટલે ખોટું નોટ ઓલા જે હતો વ્યક્તિ બારી પર બેસનાર એ લઈ લીધી અને ઓલા બાળકના નામે પૂછ્યું કે ભાઈ કોના નામની પહોંચ પાડો ને પટેલ અમારા એ બાજુ બહુ શાંતિ, મારા નામ બહુ જોશે, અમારું કે રામ ભરોસે, એટલે કે રામ ભરોસે. એટલે તરત જ ઓલાએ પહોંચ પાડીને 50 રૂપિયાની પહોંચ રામ ભરોસે આપી દીધી. સાહેબ આ પૂરું થયું એટલે મંજી બાપાએ ઓલા કેશિયરને એટલું જ કીધું કે આ બાળક જે છે આજે ખોટું આપે છે, ભવિષ્યમાં આ બાળક 50 રૂપિયાની સાચી નોટ લઈને આવશે અને સાહેબ બગદાણા બાપા સીતારામના આશ્રમમાં આ રીતે ચાલે છે. ખોટી નોટો વાળા છે આપી ગયા કોઈ સ્વીકારાઈ ગયું, સાચી નોટ આપવાવાળા કોઈ સ્વીકારાઈ ગયું સાહેબ. એટલે આપણી માંગણી એટલે પટેલ સાહેબ આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમને આપ્યું તો તમે 100% 500 ને 500 બીજો આભાર અમારા હોદ્દેદાર શ્રી આચાર્ય સંઘના આદરણીય ગાયત્રીબેન, આદરણીય શાસ્ત્રીબેન, બંનેની જબરજસ્ત કાર્ય પદ્ધતિથી અમે પ્રભાવિત છીએ. બંને બહેનોએ આપણે તો હું તો ઘણી વાર પંખા નીચે બેઠો હું ફોન કરું નિલેશભાઈ લાભુભાઈ વધારે તો લાભભાઈ સંપર્ક થતો હોય અને ફોન કરું તો ભાઈ નિલેશભાઈ ગાયત્રીબેન શાસ્ત્રીબેન છે આજે આપણા કામ માટે અહીંયા ગયા છે અને મને તારો વિચાર પંખા નીચે બેઠા કેવા જલસા કરી હતી. ના હોદ્દેદારો જે છે એ આપણી માટે એ પરસો વાળતા હતા. એટલે આદરણીય ગાયત્રીબેન, શાસ્ત્રીબેન, આદરણીય લાભુભાઈ, આદરણીય નિલેશભાઈ, આ ચારે ઉદ્યોગદારો માટે અને આખી કારોબારી ટીમ, જો અમારો બાપુ પણ હોય, વિરેન્દ્રભાઈ હોય, અમારા દિલીપસિંહભાઈ હોય, સાથોસાથ બીજા પણ જે કારોબારી સભ્યો જોડે છે એ પણ હોય, પણ એ બધાની જે ટીમ વર્ક હતી એટલામાં ફાયદો. એટલે આ બધા હોદ્દેદારો જે છે અમારા સંઘના એ બધાને આપણે જોરદાર તાળીઓથી આભાર આપણા બધાને જોરદાર તાળીઓ. આપણે તાલીમમાં લઈ નાખીએ. અમે અમારે જ્યારે કારોબારી પેલી હતી રચના ત્યારે ખ્યાલ છે નિલેશભાઈ બધા મિત્રો ભેગા થયા, અમે કારોબારી સભ્ય છું પણ અમે ભેગા થયા ત્યારે એક અમારી લાગણી હતી કે લાભુભાઈ પ્રત્યે લાગણી હતી, ભાઈ નિલેશભાઈ પ્રત્યે લાગણી હતી કે કારોબારી રચના બહુ સરસ થાય. અને અમને અત્યારે કદાચ આભારની સાથે સાથે એ પણ અમને ગર્વ થાય છે કે અમારી જે ટીમ અમારી અધ્યાપક સંઘની હતી, કારણ કે અત્યારે અધ્યાપક સંઘના આદર્શ સાથે છે અને બંને પેરેલલ ચાલે છે, પણ ટીમ વર્કની રીતે જે કામ કર્યું એમાં અધ્યાપક સંઘમાં અમારા નિલેશભાઈ છે સાહેબ જોરદાર રહ્યા છે. એટલે નિલેશભાઈ માટે સવિશેષ તાળી, કારણ કે લાભુભાઈ ને બહેનું ચૂંટણી છે સાહેબ, હસતો ખર્ચો ને રમતો નેતા છે ને એવો હોવો જોઈએ. એ પાઠક સાહેબ અમારા કમિશનર જુનાગઢના હતા, માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન હતા, અત્યારે હરિયાણા નથી, પણ એ પાઠક સાહેબ કહેતા હતા કે ભાઈ નેતા કેવો હોવો જોઈએ, હસતો હોય, ઇઝીલી અવેલેબલ હોવો જોઈએ, સસ્તો હોય અને ખર્ચતો હોય. એટલે તમે જુઓ કે હસતા હોય. અમારે શાસ્ત્રી પણ બરાબર હશે, લાભભાઈ હસતા કોઈના ચહેરા ભોગ્યા ન હોય, હસતા હોય, સસ્તા હોય, ઇઝીલી અવેલેબલ હોય. ગમે તે તમે ફોન કર્યો છે, આ બધા હોદ્દેદારો કોઈ તમને ના નહીં પડ્યો અને ફોનમાં તમને ઇઝીલી અવેલેબલ હશે અને ખર્ચતા હોય. તો નિલેશભાઈ કેમ તમે જોયું હશે કે જેવા પટેલ સાહેબ એટલે ખસે નહીં આવી ગયા, એટલે ખર્ચતો હોય. એટલે આ નેતાના લક્ષણો છે. એટલે મને પ્રાઉડ ફીલ કરું છું કારોબારી સભ્ય તરીકે, ભાઈ અમારે આવા નેતાઓ મળ્યા છે અને આપણું સદભાગ્ય છે કે આપણે આ બધા ટીમવર્કની રીતે કામ કરીશું. જો ટીમવર્કની કામ કરીશું તો ફાવીશું.
સંજય કર્યું કે શક્તિ એ કહેવાય છે. જો ટીમ વર્ક નહીં કરીએ અને સાથે નહીં રહીએ તો આપણે ફાવીશું નહીં. ખાસ અમારો આભાર એ પણ કરું કે અહીંયા મંચસ્થ અમારા બીજા સાથે પણ અમારા કારોબારી સભ્યો જૂના છે જે નિવૃત્ત પામેલા છે, એ પણ આજે બધા અમારા વડીલો ઉપસ્થિત રહ્યા, એ બધાના વંદન સાથે એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમાં અમારા કિશોર કાકા કે અમારે આમ આજે ફોક્સ ન કીધું કે આમ અલગ રીતે ફોક્સ કહે, પણ કદાચ આજે અમને ફોક્સ ન કીધું કાકાએ, પણ કિશોર કાકાના ફોક્સની અમે લાગણી અનુભવીએ છીએ. એટલે કિશોર કાકાએ જે કહ્યું ભાઈ તમે અમારી સાથે રહો, અનુભવ હોય તો સાઈડ પૂરું થાય, અનુભવ વગર કંઈ થતું નથી. એટલે તમારા અનુભવો જે છે બધા જે વડીલો છે એનો અનુભવ અમને હંમેશા સતત સાંભળતો રહે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ. આવું સરસ મજાનું સાહેબ પરિવાર પટેલ સાહેબ આવું સરસ મજાનો પ્લેટફોર્મ પાડ્યો અને જ્ઞાન લાવ્યો. તમે સાહેબ જ્ઞાન મજા આવે છે અને જ્ઞાન હંમેશા લાઈવ હોવું, અને તમે જો લાઈવ છો તો તમે લાઈવ છો, અને જે લાઈવ છે એ ટકે સાહેબ, બાકી લીવ થઈ જાય. એટલે તમે જે રાખ્યા છે એટલે એ બદલ આભાર કે ભાઈ 2030માં શું થશે, 2026માં શું થશે, ટેટની કેવીને એક્ઝામની તૈયારી કરાવી. અને સાહેબ ખાસ આભાર એ કે તમે જે પુસ્તકોનો સેટ બધી સંસ્થાઓને આપશો એ અમારી તાલીમાર્થીઓને અમે તૈયાર કરવામાં આપણો. અને હું તો સાહેબ અત્યારે ચોક્કસ કે હું મારી તાલીમાર્થી બહેનોને અમારે ઘણી દીકરીઓ અમારી સૌરાષ્ટ્રની એ સારા ક્લાસીસ શોધતી હોય છે. ઘણી વાર પૂછે કે સાહેબ ક્યાં કરવા, હું સાહેબ ચોક્કસ કહી ભાઈ ગાંધીનગરમાં જાઓ તો જ્ઞાન લઈને જોઈન કરો. તો આ તરીકે સાહેબ અમે પણ આ તરીકે અમારા પરિવાર આભાર એટલે માનીએ છીએ કે સાહેબ આવું મંચ અમને પૂરું પાડ્યું, આવું મજાનું સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને પરિવાર પટેલ કારણ કે સરદારોના એક અમારા સરદાર પટેલ હતા એના રજવાડાને એક કર્યા, આ અમારો નિલેશ પટેલ ભેગો થયો કે એના બધા પાછા સંઘમાં બધાને એક કર્યા. તમે જુઓ કે અહીંયા જે છે એ બધા ભેગા થયા છે, નિવૃત્ત વ્યક્તિઓ પણ અહીંયા બધા હાજર છે, બરાબર. સાથોસાથ સંઘના જેટલા પણ હોદ્દેદારો એ પણ અહીંયા હાજર છે, સાથોસાથ દરેક અધ્યાપન મંદિરમાંથી કોઈક ને કોઈ, અને ઘણા તો આખું અધ્યાપન મંદિર એ પણ હાજર છે. અને હા, સાથોસાથ સાહેબ એક પરિવાર આભારમાં કદાચ હું ભૂલ ન કરતો તો અમારા લોકપાલની શ્રવણસભાને પણ મેં આભાર માનીએ છીએ, કારણ કે એમણે પહેલા યજમાની પોતાનું દાખવી, યજમાન માટે એ લોકો તૈયાર થયા. હા, નિલેશભાઈની જે વાત હતી કે ભાઈ મધ્યસ્થ અહીંયા પડે બધાને એટલે સારું પડે, એટલે લોકપાલની શ્રવણસભાનો પણ આ તકે આભાર માની, આપ સૌનો આભાર પરિવાર માની અને એક વિનંતી મારી સાહેબ કે સાહેબ લાલભાઈ નડતા લાલભાઈ હંમેશા અમે તો ભાઈ નડતા નહીં, સાચું હોય હંમેશા સાથે છીએ. ક્યાંય કોઈ હા વિરોધ ક્યારે હશે કે જ્યાં કદાચ એવું લાગશે તો ખોટું હશે તો તમે યોગેશ વ્યાસનો હંમેશા પહેલા વિરોધ આવશે, પણ મને 5 વર્ષ કે 6 વર્ષમાં ક્યાંય કોઈ ખોટું લાગ્યું નથી. મેં હંમેશા આ બધા હોદ્દેદાર મિત્રોને હંમેશા ફોન કરી અને હંમેશા મેં પેલું કર્યું છે. કદાચ એમાં શાંતિબેનને પણ ખ્યાલ છે કે જ્યારે અમને ઉપતો મળ્યું ત્યારે મેં પહેલાં શાસ્ત્રીબેનને ફોન કર્યો, ગાયત્રીબેનને ફોન કર્યો, આદરણીય નિલેશભાઈ ભાઈ લાભભાઈને આદરણીયને ફોન કર્યો. મેં ફોન કરવાનું ભૂલતો નથી, કારણ કે એ હોદ્દેદારો જે છે એ સંઘ માટે પરસેવો પાડે છે, અને અહીંયા બેસવું અને કામ કરવું બહુ અઘરું છે સાહેબ, બરાબર. મારે બેઠા સોમનાથ વાત કરવાની કે આનું સંઘ કરતું નથી, નામ કરે તેમ કરે કંઈ થાય. સાહેબ હવે નાનું એવું આપણું સંઘ રહ્યું અને એમાં કામ કરવું અને એ બહુ અઘરું. અને જ્યારે કંઈક બીજી કંઈક વાત આવી હતી ત્યારે નિલેશભાઈ જ્યારે એ માણસને ખરેખર અમુક બાબતમાં એની છત્રીની છાતી કહેવાય, બાકી અમુક વસ્તુ જ્યારે સ્વીકારવાની આવે ને આપણું ભેગું કરવું કંઈ અઘરું છે ભાઈ. મને કહેતા હું મારા જેવો તો હું પાછો પડું, પણ એ માટે ખરેખર નિલેશભાઈ જે પુણ્ય દાખવી અને આપણો એરિયસનો પ્રશ્ન આખા સંઘના બધા મિત્રો સાથે ઉભળી હોદ્દેદારે સોલ્વ કર્યો. એ માટે ફરીવાર એ વસ્તુ ફરીવાર રિપીટ એટલે કરવું છે. પુનરોક્તિ કદાચ થાય છે તો તમને પુનરોક્તિ વ્યાસજી કરે, પુનરોક્તિ એટલા માટે કરવી પડે કે ભાઈ આપણે અહીંયા ભૂલી જાય છીએ, આપણે મોબાઈલનો યુઝ કર્યો ને આવું ઘણીવાર અહીંથી હજી અહીંયા છે પસાર થયું તો અહીંયા પહોંચેલી ડિલીટ થઈ જાય. એટલે હું પુનરોક્તિ કરું છું કે આ બધા હોદ્દેદાર મિત્રોએ જે કર્યું છે, સંઘના જે બધા જાલાન બધા જેટલા મિત્રો જોડાયા છે જેને કામ કર્યું છે એને ખ્યાલ છે. એટલે પરિવાર એ બધા મિત્રોને યાદ કરી પરિવાર આપ સૌ વતી
આભાર માનું છું, વંદન કરું છું અને આ જ રીતે સંઘનું કામ ભવિષ્યમાં એ લોકો કરતા રહે, દોડતા રહે અમારી માટે અને આપણા અધ્યાપન મંદિરને ચાર ચાંદ લગાડે એવી દાદા સોમનાથને પ્રાર્થના કરીને વિરમું છું. જય સોમનાથ, જય જય સોમનાથ. તમે આગળ પ્રોસેસ કરો. ડેટા કોલેજમાંથી સીધો આપણે મંગાવીએ છીએ, કારણ કે એ ડીઓમાંથી મંગાવે તો 1.5 મહિને આવે. એટલે આ રીતે આપણે કામ કરીએ છીએ. આજે મારે સંઘની કામગીરી માટે થોડીક વાત કરવાની હતી કે 2019માં અમે 0 બેલેન્સથી અમે શરૂ કર્યું. 22/9/2019 કોબામાં કારોબારી બદલાઈ અને પછી અમે શરૂઆત કરી. 3 પ્રાણ પ્રશ્નો અમારી પાસે એ વખતે હતા. પહેલો પ્રાણ પ્રશ્ન હતો 2010ની 30મી જાન્યુઆરીએ આપણને છઠ્ઠા પગાર પંચની મંજૂરીનો ઠરાવ થયો. એમાં 2 લીટી બહુ અગત્યની હતી. એક 16 નંબરની કલમ હતી જેમાં એવું લખેલું હતું કે હવે પછી ઉચ્ચતર પગાર ધોરણ લેવા માટે સરકારની પુનઃ મંજૂરી લેવાની રહેશે, કલમ નંબર 16. અને બીજી એવી અગત્યની વસ્તુ હતી કે 126 જગ્યાઓ આજના દિવસે જે લોકો નથી એ રદ થાય છે. તો આપણા માટે પહેલું મિશન આ હતું કે એ 2 પ્રશ્નો માટે આપણે રજૂઆતો કરીએ. અને 2019થી શરૂ કર્યું તો 15/9/2023 આપણને ઉચ્ચતર પગાર ધોરણ મંજૂરીનો ઠરાવ થયો. અનેક મશક્કતો, અનેક રજૂઆતો, ઓછામાં ઓછા 10 વાર આપણે ડેટા આપ્યા, યુટિલાઇઝેશન આપો, પછી આ ફોર્મમાં આપો, 5 વર્ષના આપો, 16થી 23ના આપો, પછી 19થી 24ના આપો, અને બહુ બધી છેક મંત્રી સુધીની રજૂઆતો બાદ આપણને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો, જે 2010થી નહોતો મળ્યો. અને એના કારણે ઓન એન એવરેજ દરેક કર્મચારીને જે ફાયદો થવાનો છે, કારણ કે આપણને નાણાં વિભાગે બહુ ઓફર કરી હતી કે તમે એક કામ કરો, તમને અત્યારથી અમે આપી દઈએ અગાઉનું નોશનલ, અગાઉનું તમારે નથી લેવું ડિફરન્સનું, એવું જો તમે લખીને આપતા હો તો તમને અમે નવેસરથી મંજૂરી આપી દઈએ. પણ નોશનલ એટલે અત્યારે દરેકને 1.5-2 લાખ રૂપિયાના એરિયર્સ બન્યા છે. વાપી અધ્યાપન મંદિરની તો પરિસ્થિતિ એ હતી, મને યાદ છે કે એમને પહેલુંય બાકી, 9નું બાકી, 20નુંય બાકી, આ 9ના અને 20ના બંનેના એમને મળી ગયા. એટલે બહુ મોટું આપણે લડત લડી અને ઉચ્ચતર પગાર ધોરણનો વિદ્યાનગર જાઓ છો ત્યારે અધ્યાપન મંદિરોના સર્વે કર્મચારીઓ વતી સાહેબને યાદ આપજો, શાલ લઈ જજો, એમને આપણા સૌ વતી ઓઢાડજો અને થેન્ક યુ કહેજો. કારણ કે 3 જે આપણા પ્રશ્નો હતા, ઉચ્ચતર પગાર ધોરણ, 7th એરિયર્સ અને ખાલી જગ્યાઓ ભરતી, આ ત્રણેયમાં આપણને સાહેબનો જે આપણને સહકાર મળ્યો છે, સાહેબે જે ઇનિશિયેટિવ લઈને કામ કર્યું છે. મારી પાસે અહીંયા હશે ઓછામાં ઓછા 150 પાસ છે. સચિવાલયની એન્ટ્રીના 150 પાસ મારી બેગમાં પડ્યા હશે કે 150 વખત તો અમે આ લીગલી ગયા છીએ, અને 50 વખત એવું હશે કે સાહેબની ગાડીમાં ગયા છે એટલે પાસ નથી કઢાવવો પડે. મારી પાસે કારોબારીના સભ્યો, આચાર્ય સંઘ, અધ્યાપક સંઘના સાક્ષી છે કે સાહેબની ગાડીમાં જઈએ એટલે પાસ ના કઢાવવો પડે, લાઈનમાં ના ઊભા રહેવું પડે. અને આ રીતે આપણે રજૂઆતો કરી છે અને આપણા પ્રશ્નોને ઓછા સંખ્યાબળ સાથે આવા અધિકારીઓના આપણને પ્રોત્સાહન અને આવા અધિકારીઓના માર્ગદર્શનને કારણે આપણને આપણા કામો કરવામાં સરળતા મળી છે. જે સંખ્યાઓ મંજૂર કરવાની વાત હતી એમાં પણ સાહેબના પ્રયત્નોથી આપણને આપણી રજૂઆતોને ધ્યાને લઈને 59 જગ્યાઓની મંજૂરી માટે જાન્યુઆરી 2023માં આપણને 59 જગ્યાઓની મંજૂરી મળી. પરંતુ વિધાનસભા ચૂંટણીને કારણે 6 મહિના પૂરા થઈ ગયા અને સરકાર એવું કહે છે કે હવે 6 મહિનાનું એક્સટેન્શન માગો. અને આપણને એક ભરતી મળી, જગદીશગીરી ગોસાઈ, લોકભારતી અધ્યાપન મંદિરના આચાર્ય તરીકે. આપણને આ નવી જે આપણી 59 જગ્યાઓ મંજૂર કરાવી હતી એમાંથી આપણને સફળતા મળી. હજુ આપણા પ્રયત્નો ચાલુ છે, એ એક્સટેન્શન મળી જાય.
તો એટલીસ્ટ આપણી સંસ્થાઓમાં અત્યારે જે 1/3 કે એનાથી ઓછો સ્ટાફ છે એના બદલે જો અડધો બી સ્ટાફ હોય તો આપણે કંઈક સારું કામ કરી શકીએ. હું જ્ઞાન લાઈવવાળા ચેતનભાઈ જોડે ખાસા સમયથી સંપર્કમાં હતો. આપણા કાર્યક્રમ માટેના સ્પોન્સર પણ એ છે. જ્ઞાન લાઈવ વિશે એમની પાસેથી આપણે જાણીશું. પણ એમણે એવું કહ્યું કે સાહેબ હવેના 3 વર્ષ એ તમારા છે, હવેના 3-4 વર્ષ એ પીટીસીના વર્ષ છે. પોતે સરકારમાં પણ હતા અને અત્યારે આ બધા ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચલાવે છે બધી જ ભરતી પરીક્ષાઓના સરકારી. એટલે આપણા કરતાં એમની પાસે 10 ગણું વિશેષ હશે તો એ એક સ્ટેપ એડવાન્સ રહીને તાલીમ આપતા હશે. અને આ એક કંપની એમણે બનાવી સરકારમાંથી 19 વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને જ્ઞાન લાઈવ કંપની બનાવી અને અત્યારે એમની પાસે 100નો સ્ટાફ તો ઉપર બેઠો છે જ્યાં આપણે ચા નાસ્તો કરીએ. એટલે આપણને એવા સ્પોન્સર મળ્યા છે કે જે શિક્ષણના એક તો માણસ છે અને બીજું અધ્યાપન પોતે જીબીટીસી કરેલું છે, સીએનમાંથી જ કર્યું છે. એટલે એમને સારી રીતે પરિચય છે બંનેનો, ટીચર ટ્રેનિંગનો પણ પોતે વિદ્યાસહાયકથી કામગીરી શરૂ કરી હતી. ટીચરનો પણ અનુભવ છે અને બુનિયાદીનો પણ અનુભવ છે કારણ કે સીએનમાંથી જીબીટીસી કર્યું. હા, આયરમાં યસ. તો આપણને મહેમાન મળ્યા છે, સ્પોન્સર મળ્યા છે અને એમણે મને કહી દીધું હતું તો એમના જ મોઢે કહેવડાવીશું કે એ આપણને બીજી શું મદદ કરવાના છે. પણ અધ્યાપન મંદિરો વતી એમને આપણે આવકારીએ છીએ અને આપણા જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં આપનો અમે સક્રિય સાથ માંગીએ છીએ. સક્રિય સાથ 2 રીતે આપી શકાશે. એક, જ્યાં જરૂર પડે છે ત્યાં તમે અમારી જોડે આવો અથવા તો કોઈ એવો સંપર્ક સજેસ્ટ કરો કે તમે અમારો આ ગામનો છે, અમારો આ વિદ્યાર્થી છે, અમારા આ સંબંધી છે, એમને તમે મળજો, તમારી રજૂઆત એ આગળ વધારશે. આવો એક સક્રિય સહયોગ જોઈશે. અને બીજો સક્રિય સહયોગ જોઈશે મેમ્બરશિપ ફીનો. સભાસદ ફી નહીં હોય અને એમાં આટલા 150-200 લોકોમાં તો સંઘ કેવી રીતે કામ કરે? અને મને ખુશી છે મેં જે ટીમ સાથે કામ કર્યું 2019થી માંડીને 25 સુધીમાં જેટલી કારોબારી કરી, સર્વે કારોબારી મિત્રોનો દિલથી ધન્યવાદ કે એમણે 5 પૈસા ટ્રાવેલિંગના નથી મૂકવા દીધા. જ્યારે પણ કારોબારી બોલાવી, જ્યારે પણ ગાંધીનગર મળવા જવાનું થયું, પછી હિમાંશુભાઈ જાની હોય, વિરેન્દ્રસિંહ હોય, જયશ્રીબેન ગાયત્રીબેન હોય, લાભુભાઈ હોય, દિલીપભાઈ હોય, પણ પોતાના ભાડા ગાડીના પેટ્રોલ બાળી અને 50 વાર ગાંધીનગર આવ્યા હશે. અને એના કારણે મારી પાસે અધ્યાપક સંઘમાં 1,28,000 રૂપિયા 5 વર્ષની ફી થઈ છે. ભાગ્યા 5 કરજો એટલામાં અમે આખું વર્ષ સંઘ ચલાવીએ છીએ. એટલે રિક્વેસ્ટ એટલી છે કે આપણે સંઘને તન મન ધન જેની પાસે જે વ્યવસ્થા છે, ધનવાળી વ્યવસ્થા બધાએ કરવાની છે કારણ કે આપણે સભ્ય નહીં બનીએ તો આપણે માગણી નહીં કરી શકીએ કે મારો આ હક છે. હક અને ફરજ એસએસવાળા ભણાવે છે, એક સિક્કાની 2 બાજુ છે. તો આટલી રિક્વેસ્ટ છે કે આપણે સંઘને આપણી પાસે જે શક્તિ છે, આપણી પાસે જે સંપર્કો છે એના દ્વારા સંઘને મજબૂત બનાવીએ અને આપણા કામો, આપણી રજૂઆતોને ધાર મળે, બળ મળે એના માટે આપણે સર્વે પ્રયત્નો કરીશું. અને આ રીતે આપણી ઓછી સંખ્યાબળના કારણે આપણને જે નડતરરૂપ પ્રશ્નો છે એ પ્રશ્નોને દૂર કરવામાં આપણે કોઈ પણ રસ્તાથી આપણે એનો ઉકેલ લાવીશું એવી તમને ખાતરી આપું છું. ધન્યવાદ.